છાણી જીએસએફસી બ્રિજ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો। આ અકસ્માતમાં કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સામેથી આવતા ટેમ્પા સાથે અથડાઈ ગઈ હતી। કાર ચાલક છાણી જકાત નાકા ગુરુદ્વારા તરફથી જીએસએફસી રણુલી રોડ ઉપર જતી હતી। તે દરમિયાન ગુરુદ્વારા તરફથી કાર ડિવાઈડરને અડીને રેલિંગ તોડીને કંટ્રોલ ગુમાવી દીધો હતો, જેથી આ કાર જીએસએફસીથી છાણી જકાત નાકા તરફ જતા ટેમ્પામાં અથડાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ જે કાર ચાલક છે ને એ તે છાણી જકાતનાકા ગુરુદ્વાર તરફથી આપણે જીએસએફસી રણુલી રોડ ઉપર જતા હતા અને ગુરુદ્વાર તરફ એમને કંઈક ડિવાઈડરને ટચ કર્યું, પછી આગળ બ્રિજ પર ચડીને આ ડિવાઈડરની રેલિંગને ટચ કર્યું છે અને ત્યાંથી પછી એમને ગાડી કંટ્રોલમાં ગુમાવી દીધી અને સામેથી જીએસએફસીથી છાણી જકાતનાકા તરફ જતો ટેમ્પો ટાટા એનીમાં એમને અઠારી દીધી છે।